આલા ફોન કોનો આવ્યો? ઉપાડો દે તો. ઉપાડું ભાઈ. હાલો, શું કાઢ્યો વા ગયો હોય? હે હા હારું ભાઈ. એલા આપણા ગામમાં ઓલો કાઢ્યો વા ગયો હે. કાઢ્યો વા? હા. ઈ કેવું? તે એલા કોઈ જોયો નથી. ના રેકો ખાવશે કાંઈ ઘડી બેવું હે કે વહી દઉં હે? ના ઘડીક બેવું હે. હા તો બે ના ખાવડે ભાઈ, મને ભાઈ બહુ બીક લાગે છે. મને બીક લાગે. આવી નો જાય. ક્યાં જા હતે? એટલે હું માર વાડીએ જાઉં. લે અત્યારે વાડીએ નો જવાય. કામ શું થયું? લે કાઢ્યો વાઘ આવ્યો હે ગામમાં. આ ગામમાં? હા. મને હાલ ને તું માર વાડીએ હાલ ને. મારે કાંઈ નથી આવું. કાઢ્યો વાઘ ખાઈ જાય તો? આ તો તું હાલ. ના અમારે ના આવું. અમારે જવું ઘરે કા? હા. હવે મારે શું કરું? હવે પાછો ઘરે વઈ જા. જા ઘરે જાય તો મારા બાપુ મને મારશે. તો જા, એકો તો મેં હરાટું દેતા હોય તો નો માને કાંઈ લે. જા આવે. અત્યારે આપણે ઓલા ફોન નો આવ્યો. હા. આ એટલે તને ઈ એલા માનતો જ ને. આ આવડો મોટો કાઢ્યો વાઘ. ઓલા ધનોની કહેતાથી હાસવો તો હવે મારે ભાગવું પડશે. એલા તું પાછો ઘરે વઈ જા, તારે વાડીએ નથી આવું. સીણા ખાવા હવારમાં આવજે. મારે અત્યારે જ આવવું છે સીણા ખાવા. એ તારો ડવા ગામના વાતું કરે છે કે કાળિયો વાઘ આવ્યો છે? ભલે આવ્યો હોય. એ તો હાલ માજો માનશે જ નહીં. એ હજી કહું છું તું વયો જા, જા ઘીરે પાછો. ના બાપુ, હે ઓલ કાઢ્યો હું છે? એટલે હા કાળિયો વાઘ જ છે. તને મેં ના પાડી હતી. હાલ હવે ભાગી જાવી ઘીરે. તો હાલો, રાજ્યને હે ને આપણે ગોતવો પડશે, ને કે આ કાળિયો વાઘ રહ્યો ને રાજ્યને ખાઈ જશે. હાલો હાલો. એલા મને બહુ બીક લાગે, માર ના આવું. એટલે હાલો ને. ખાઈ લે. એક્શન. મને બીક લાગે. કાઢ્યો વાઘ ખાઈ નો જાય ને. એટલે તમે હાસુ જ કયો હે ને કે ઓલો રાજ્ય આમ ગયો છે? હા હા સુકા. એલા તું અમારું માનસ. આમ જો તમારા કરતા જાજી મને બીક લાગે, પણ હું કઈ નહીં એકતો. હે હા આ રાજ્ય ક્યાં હશે? એ આમ જો રાજ્ય થોડ્યો આવે. કા રાજ્ય હું થયું? એટલે મને પણ ડરતો કાઢ્યો વાઘ. જો અમારું હાથું નીકળ્યું ને, હા એ તને વાઘે કઈ કર્યું જ નથી ને? ના હું પે દોડીને વી આવ્યો. હાલો હે ને આજ અમારે વાડીએ નથી જવું, અને હે ને આને ઝીણા ખાવાય નથી લઈ જાવ, અને આજ ઘીરે જઈને હુઈ જવી. એલા તોરા મને કોણ મૂકવા આવશે ઘરે? એ અમે મેકી જઈશું. હાલ ને બાપા. એ હાલો હાલો. મને હોયથી મૂકી જાયજો. એ હો હાલો. એ બાવા, હે એ હવે એક કામ કર્યું હોય તો બોલ ને હમલા. હવે એક વખત ફોરેસ્ટ ખાતાને ફોન કરી દે. એ તારો ડો ફોરેસ્ટ ખાતા વાળાને ફોન આપણે ન કરવાનો હોય, અને આપણે હે ને ઓલો ગામનો સરપંચ રહ્યો ને એની પાસે જાવી અને એને કહી દઈશું કે ભાઈ આપણા ગામમાં વાઘ આવ્યો છે, તમે હે ને ફોરેસ્ટ ખાતા વાળાને ફોન કરી દો. હા હાલ હાલ, હવે એવડે કંઈક રસ્તો કાઢશે. હા.